नमः शिवाय गुरुवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। પહેલાં 4-5 સૂત્રોનો પાઠ કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। 51થી આપણે ક્યાં સૂત્ર સુધી પહોંચ્યા છીએ? હા, 55 સુધી કરીએ। એક સૂત્ર આગળનું કરીએ, કદાચ ત્યાં આપણે ટચ કરશું, આખું તો નહીં થાય, આખું સૂત્ર થવામાં તો દિવસો લાગશે, એવું મોટું છે। અને હા, એક માહિતી આપવાની હું દરરોજ ભૂલી જાઉં છું। આજે છેલ્લો દિવસ છે, આજે નહીં આપું તો રહી જશે। નવરાત્રિમાં 22મી સપ્ટેમ્બરે નવરાત્રિ શરૂ થાય છે। આપણે રાસ લેવાવાળી નવરાત્રિ, ચૈત્રી નહીં, શારદીય નવરાત્રિ કહેવાય એને। એ નવરાત્રિમાં હરિદ્વારમાં વેદાંત આશ્રમમાં આપણો એક જ્ઞાન યજ્ઞ છે, કેમ્પ છે। ત્યાં વિષય નક્કી નથી કર્યો, પણ સત્સંગ છે ટૂંકમાં। અને ત્યાં દર વખતે હોય જ છે, ગયા વખતે હતો અને વર્ષોથી 2015થી હું ત્યાં આજના કરું છું। આપણા કેમ્પનો કોઈ ચાર્જ નથી હોતો, આશ્રમનો જે કાંઈ ચાર્જ થાય એ આપણે આપવાનો હોય છે। એટલે રહેવાના, જમવાના, ચા પાણીના બધું થઈને કંઈક પર હેડ 500-550 રૂપિયા જેવું આવે છે આશરે। એટલે એનું કોઈ લિસ્ટ બનતું નથી કે કોઈ કાંઈ નહીં। તમારી ઈચ્છા થાય તો 22 તારીખે ત્યાં કેમ્પ શરૂ થશે, એ પ્રમાણે તમારે રેલવેની ટિકિટ લઈને પછી કાં મને કાં જ્યોતિબેનને નામ લખાવી દેવાનું। એટલે અમે ત્યાં જાણ કરીએ કે આટલા લોકો આવશે। પછી કોઈને માનો કે ત્યાં લિફ્ટ નથી, 2 માળનું છે, રૂમ બધા બ્રાન્ડ ન્યૂ અને હોટલથી સારા, અને વાતાવરણ બહુ સરસ, આખું સાત્વિક વાતાવરણ એમ। એકલા બહેનો પણ ત્યાં જઈને સાધના કરી શકે। અમારા વર્ષાબેન તો ત્યાં 1-1 મહિનો મૌનમાં રહીને સાધના કરે છે વેદાંત આશ્રમ, અને મહિલા જ ચલાવે છે, એક માતાજી જ ચલાવે છે, અને ગમે તેને આપતા નથી। સાધક હોય અથવા સાધના માટે આવ્યો હોય તો, અમસ્તા ફરવા આવ્યો હોય, બરમુડા ચડા પહેરીને ફરવું હોય, એને એ લોકો નથી આપતા। એટલે એમાં જેની આવવાની ઈચ્છા હોય એ 22મી સપ્ટેમ્બર, એટલે એની પહેલાં 3 મહિને કે 4 મહિને, કેટલા મહિના પહેલાં ટિકિટ લેવાની? 2 મહિના થઈ ગયા? હા, તો 2 મહિના પહેલાં ટિકિટ લઈ લેજો અને પછી મને જાણ કરજો, અથવા જ્યોતિબેન નાગરેચા છે આપણે, એમને જાણ કરજો। એટલે હું તો 2 દિવસ વહેલો જવાનો છું। અમે ગમે ત્યારે કેમ્પ હોય હરિદ્વાર ઋષિકેશ, એટલે હું 2 દિવસ વહેલો જાઉં, 2 દિવસ પછી રોકાવું, એટલે બધા મહાત્માઓને મળીએ, કંઈક સત્સંગ કરીએ, આપણામાં કંઈક થોડીક 2 છાંટા નાખે તો ફાયદો થાય આપણને, બીજું તો શું। એટલે બહુ સરસ આશ્રમ છે અને બહુ સરસ મજા આવે એવું છે। અને નોર્મલ કંઈ ખર્ચ જ નથી એમ કંઈ તો કહેવાય, પણ ત્યાં એક વિશેષતા આપણી આ નવરાત્રિની એ છે કે પહેલાં નોરતે કેમ્પ શરૂ થાય, 9મા નોરતે આપણે સરસ્વતીનું પૂજન કરીએ, શાસ્ત્ર પૂજા આપણામાં કરવાનું હોય છે, અમે ઘરે હોય તોય પણ કરીએ, અને એના માટેની મેં બુકો છપાવી છે, હું લેતો આવીશ। અને પછી આપણા પુસ્તકો પોટલામાં બાંધીને જ્યાં બેઠા હોય ત્યાં રાખી દેવાના હોય। બીજે દિવસે દશેરાને દિવસે સવારે ઉત્તર પૂજા થાય, અને ઉત્તર પૂજા કરીને આપણો કેમ્પ પૂરો થાય। એટલે 9મા નોરતે સવારનો ક્લાસ એક હોય,
અને ક્લાસ એવી રીતના હશે, એક સવારનો હશે આશરે 9 થી 10નો કે 8:30 થી 9:30 કે સવા કલાકનો, અને એક સાંજે 5 થી 6નો હશે. વચ્ચે ક્લાસ નહીં હોય એટલે તમારે દર્શન કરવા જવું હોય, સ્નાન કરવા, ગંગા નદી બિલકુલ નજીક, સાવ એકદમ અહીંથી આ સર્કલ છેટું થાય. આ સામે રહ્યું એટલું જ બસ, સમજો ને કે આ પેલી બ્રાહ્મણ બોર્ડિંગ છે ને એટલું. હા હા, તમને સરનામું આપું. વેદાંત આશ્રમ, ભારત માતા મંદિર જોયું છે? સપ્ત સરોવર રોડ ઉપર ભારત માતા મંદિરની સામે નાનો એવો આશ્રમ છે. એટલે 50 સાધક સમાય એમ છે, એથી વધારે નથી સમાય એમ. એટલે આપણે વહેલા એને જાણ કરવી પડે. એ દરમિયાન એ લોકો કોઈ કાર્યક્રમ ગોઠવે નહીં, આપણા માટે જગ્યા ખાલી રાખે. અને પેલા માતાજી છે પોતે પણ એ કહે છે કે મારે સાંભળવું જ છે, અને દર વખતે એ આવીને આગળ સૌથી આગળ બેસે. બહુ જ સાત્વિક વાતાવરણ અને સાત્વિક લોકો છે. એટલે જે કોઈની ઈચ્છા હોય કે બુક કરાવી લેજો એ પ્રમાણે, અને મને જાણ કરજો. એટલે આપણે ત્યાં વ્યવસ્થાની વાત કરીએ. રૂમ બધા સરસ છે, 2 માળનું છે, એક ગ્રાઉન્ડ ફ્લોર અને એક ફર્સ્ટ ફ્લોર. અને કોઈ એક સીડીએ ન ચડી શકતું હોય તો એના માટે આપણે કહેવું પડે ને ત્યાં કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ આપજો, એટલા માટે. ડબલ બેડના છે, 3 બેડના છે, અને એસી રૂમે છે, નોન એસી રૂમે છે, લક્ઝરી રૂમે છે. એટલે ટૂંકમાં આગળ પેલું હોય બેઠક જેવું, ને અંદર રૂમ હોય ને અંદર એટેચ બાથરૂમ હોય, પાછળ બાલ્કની હોય, એસી હોય ને બધું, પેન્ટ્રી હોય ને એવું એવાય છે. 4 રૂમ એવાય છે. બધાની જરૂર પડે ને અત્યારના યુગ પ્રમાણે. તો એટલે અમારે પીઠવાભાઈ તો જાણીતા છે, એને જોયેલું છે બધું, દર વખતે આવે છે. એ છે મહેશભાઈ ત્રિવેદી છે, આવે છે. ગયા વખતે જ્યોતિબેન આવ્યા હતા, પહેલાં માં આવ્યા હતા ગયા વખતે. એટલે આ તમા હતા, અમારા ખાખરાવાળા માતાજી હતા. એટલે સરસ વાતાવરણ, જેની ઈચ્છા હોય એ પ્રમાણે તૈયારી રાખજો. બરાબર. હવે આપણે સૂત્રનો પાઠ કરીએ. આ ખરેખર આમાં નહોતું લેવાનું, પણ હું 7 દિવસ ત્યાં ભૂલી જ જાઉં છું કહેવાનું. આજે છેલ્લો દિવસ, મેં કીધું નહીં કહું તો પછી મને દરરોજ જ્યોતિબેન યાદ કરે, સ્વામીજી આજે કહેજો, આ કહીશ, પછી આના પ્રવાહમાં તણાઈ જઈએ આપણે, એટલે યાદ ન રહે. તો આપણે 51મા સૂત્રથી 55મા સૂત્ર સુધીનો પાઠ કરીએ પહેલાં, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મૂકાસ્વાદનવત પ્રકાશતે ક્વાપી પાત્રે ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણવર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવરૂપમ તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ. હા, શું કહે છે? પરમ પ્રેમની પ્રાપ્તિ થનાર સાધકની સ્થિતિ કેવી હોય અને એવી સ્થિતિ સુધી પહોંચવા માટેના સાધનો ક્યાં છે? તો એનું લક્ષણ તો કેવું પડે, એટલે લક્ષણો કે છે ગુણરહિતમ, કામનારહિતમ, પ્રતિક્ષણ વર્ધમાનમ, અવિચ્છિન્નમ. આપણે ક્યાં પહોંચ્યા છીએ? અવિચ્છિન્નમ પહોંચ્યા છીએ. અનુભવ રૂપમ થઈ ગયું. હા, એ ચાલે છે, બરાબર. અનુભવ રૂપમ ચાલે છે. તો એક સરસ ઘટના યાદ આવે છે. રાધાજીને લલિતા સખી પૂછે છે, એની કેટલી સખીઓ હતી ખબર છે તમને? રાધાજી બધી બેનપણીઓ જ હતી, પણ એની નિકટની અંગત અષ્ટ સખી. કૃષ્ણ ભગવાનના કેટલા સખા હતા? એના એ અષ્ટ સખા. તો 8 જ શું કામે? 5 કેમ નહીં? 15 કેમ નહીં? 5 સુકન્યાળ કહેવાય, 11 સુકન કહેવાય, 15 પંચદશી જેમ લખ્યું એમ. તો 15 કેમ નહીં? 11 કેમ નહીં? 8 જ કેમ? એટલે આપણે કોઈ દિવસ આવો વિચાર કરતા જ નથી. ખરેખર આપણા મગજમાં નવરા બેઠા હોય ને ત્યારે જરા ખડી કરવી જોઈએ કે આવું જ કેમ હશે. તો જુઓ, ગીતાજીમાં ભગવાને કીધું છે કે ભૂમિ રાપો નલો નીલ વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇદિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. 8 પ્રકારની પ્રકૃતિ છે. એમાં આ 5 મહાભૂત
ભૂમિ, આપહ એટલે પાણી, અનલ એટલે અગ્નિ, વાયુ, ખમ એટલે આકાશ, પછી મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 પ્રકારની મારી પ્રકૃતિ છે એવું ભગવાન કહે છે. પ્રકૃતિ એટલે જળ વસ્તુ થઈ. પ્રકૃતિ તો જળ છે, પુરુષ ચેતન છે. હવે 8 એટલે અધૂરું જ હંમેશા. 8 કોઈ સુકન્યાળ આંકડો નથી. જોજો તમે 8નો પાડો બોલો ને, 8 × 8 એટલે 8નો સરવાળો 8 થયો. 8 દુ 16, 6 ને 1 7, એક ઘટતું જાય. 8 તેરી 24, 4 ને 2 6, 8 પંચા 40 એટલે 4, 8 છક 48, 8 ને 4 12 એટલે 2 ને 1 3. જુઓ એક ઘટતું જાય. હંમેશા પ્રકૃતિ ક્ષીણ થતી જાય. પ્રકૃતિ ક્ષીણ થતી જાય. પણ એમાં જો પુરુષ ભળે, 9 × 1 9, 9 × 2 18, 18નો સરવાળો 9, 9 તેરી 27નો સરવાળો 9, 9 ચોક 36નો સરવાળો 9, ગમે એટલા એ 9 ને ગુણો એનો સરવાળો 9 જ થાય. એ પૂર્ણ અંક છે. પણ એ પ્રકૃતિ સાથે ભળે ને એટલે પ્રકૃતિ પણ અમર થઈ જાય, પૂર્ણ થઈ જાય. જુઓ મારા 8 મિત્રો હોય તો અમે કેટલા લોકો છીએ? મારા સહિત 9 થાય ને, અમે 9 લોકો એમ ખ્યાલ આવ્યો. મારા 8 મિત્રો એટલે હું તો આવી ગયો. ભગવાન કે ભિન્ના પ્રકૃતિ, મારી અષ્ટધા પ્રકૃતિ, ભિન્ન પ્રકારની મારી અષ્ટધા પ્રકૃતિ છે. મારી છે એટલે હું તો છું જ ને એમાં. ખ્યાલ આવ્યો. એ 9માં અને 9 એટલે પૂર્ણાંક. એટલે રાધાજીના સખી મંડળમાં અષ્ટ સખી, કૃષ્ણના સખાઓમાં નિકટના જે સખા એ અષ્ટ સખા જો, અને પોતે પુરુષ તરીકે. અને ઉપનિષદમાંય કીધું છે ભગવાને આ બધું સર્જન કર્યું. બૃહદમાં છે લગભગ આ બધું કર્યું. પછી દેવતાઓને કીધું તમે એમાં નિવાસ કરો. આ ગમ્યું તમને? તો કે ના મહારાજ, આ અમને બહુ ન ગમ્યું. ધીમે 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 કરતાં કરતાં પુરુષનું સર્જન થયું. તો કે આ બરાબર, પુરુષ એટલે મનુષ્યનું સર્જન, આ બરાબર છે. તો કે જાઓ પોતપોતાના જ્યાં ઠીક પડે ત્યાં ગોલકમાં બેસી જાઓ. તો વાગેન્દ્રિય જીવવામાં આવીને બેસી ગઈ ને શ્રોત્રેન્દ્રિય કર્ણમાં આવીને બેસી ગઈ ને બધા પોતપોતાનામાં બેસી ગયા. પણ તોય એ તો જળ જ રહ્યા. ભગવાન કે હવે શું કરવું? કારણ કે હું નહીં જાઉં ત્યાં સુધી આમાં કંઈ ચેતન આવશે નહીં. આમ સ્વિચ ઓન ન કરીએ ત્યાં સુધી પંખો ફરે નહીં, ભલે અંદર મોટર છે, બધી સિસ્ટમ છે, પણ અહીંથી ઇલેક્ટ્રિક પાવર તો જોઈએ ને. એટલે બધા પોતપોતાના ગોલકમાં કર્ણેન્દ્રિય અહીંથી પ્રવેશ કર્યો, ઘ્રાણેન્દ્રિય અહીંથી પ્રવેશ કર્યો, પોતપોતાના ગોલકના જે દરવાજા હતા. ભગવાન કે હું તો રાજા છું ને, મારે ક્યાંથી પ્રવેશ કરવો? પગના અંગૂઠેથી હું થોડો જાઉં. અહીંથી બ્રહ્મરંધ્રથી ભગવાને પ્રવેશ કર્યો. એટલે અહીંથી જે જીવ નીકળે ને એ મુક્ત થાય એવું આપણે કહી દઈએ. એટલે ત્યાંથી ચૈતન્યએ પ્રવેશ કર્યો અને એ પુરુષ પછી પૂર્ણ થયો. એટલે અહીંયા લલિતા સખી છે ને, એની 8 સખીઓમાં સૌથી નજીકની લલિતાની ખાસ બેનપણી, એના અંતરંગ, બધી જ અંતરંગ, પણ એને તો ઠેઠ બેડરૂમ સુધીની છૂટ એમ કહેવાનો છે એવી પ્રિય સખી. તો લલિતા સખીએ એકવાર રાધાજીને પૂછ્યું કે સ્વામીની, આ શ્યામ સાથે આપને કેવો સંબંધ રાખવો ગમે? આપનો સંબંધ કેવો છે? તો રાધાજી કહે છે કે જે તને સારો લાગે એ માની લે ને, જે તને સારો લાગે એ માની લે. તાત માત ગુરુ સખા તુમ સબ વિધિ મોરે, મોહિતો હિ નાતે અનેક, જો ભાવે મન તોરે. એ ભગવાન તને જે ગમે એ સ્વીકારી લે. તાત માત સખા બંધુ બધું તું જ છે એમ આપણે બોલીએ જ છીએ ને પેલી પ્રાર્થનામાં, તમે એવો માતા, તમે એવો પિતા, તમે એવો બંધુ સખા, તમે એવો બોલીએ છીએ. તમે જ માતા, પિતા, સખા, બંધુ બધું તમે જ છો. એટલે શું કામે આપણે? કારણ કે આપણને છે ને સંસારીપણાનો ચેપ તો લાગેલો છે. એટલે સંબંધ વગર આપણે પ્રેમ નથી કરી શકતા. જોજો, અને જેને પ્રેમ કરવો એની સાથે કંઈક સંબંધ બાંધીએ, મારું હોવું જોઈએ. પછી આપણા દાદા પરદાદા ગુજરી ગયા ને એની લાકડી પડી હોય ને તો આપણે એને સાચવીને મારા દાદાની લાકડી છે, એના માટે મારા છે ને મારા દાદાનો સંબંધ થયો ને એટલે એ લાકડી પ્રિય છે. નહીં લાકડીમાં શું હોય? અને તોય છોકરાઓ ગાય દાદાનો શું કે દાદાનો ડંગોરો લીધો, તેનો તે મેં ઘોડો કીધો. કેમ બીજું કાંઈ ન કીધું? કારણ કે એના માટે પ્રેમ છે, દાદાનો છે ને એટલા માટે. ડંગોરા તો ઘણા હોય. ખ્યાલ આવ્યો? સંબંધ બાંધીએ ને ભગવાન સાથે, કોઈ પણ સંબંધ, એટલે પ્રેમ થાય અને એ પ્રેમ આગળ વધારે દ્રઢ બને. એટલે જો વૈષ્ણવ લોકો, વૈષ્ણવ એટલે રામજીના અને કૃષ્ણના બે ભક્તોને વૈષ્ણવ જ કહેવાય. એ લાલો એનો કાં પુત્ર તરીકે, કાં મિત્ર તરીકે, કાં સખા તરીકે એ રીતે એની પૂજા કરતા હોય છે. કે લાલાને જો બાળક તરીકે પૂજા કરતા હોય, મોટા ભાગે વૈષ્ણવો તો બાળક તરીકે જ કરતા હોય છે. તો એનું બધું જ આ શિયાળ ઉનાળો હોય છે ને તો અહીંયા નાનો એવો પંખો ગોઠવશે, ખસખસનું શરબત એના માટે બનાવશે, એને
ખસખસના અને પેલા નાખેલા પાણીથી ગંગા જળથી યમુના જળથી એના યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવવું, શામળા, આ બધું બધા લાડ લડાવે એને. એ ક્યારે અંદરથી જાગે, પ્રેમ જાગે ક્યારે, કંઈક સંબંધ બંધાય તો. એટલે લલિતા સખી પૂછે કે શ્યામને કઈ રીતે તમે ચાહો છો? તો અમારે કઈ રીતે? તો કે તને જે ઠીક લાગે એ માની લે ને. બધા જ સંબંધો એને લાગુ પડે છે. મને જેના માટે ભાવ જાગે કે મિત્ર તરીકે, તો સખા તરીકે તમે એની પૂજા કરો, તમે એને સખા માનો. એક પુત્ર તરીકે કરીએ. એક કોઈ કે વૃંદાવનમાં એક માતાજી હતા, એણે એનો ભાઈ બનાવ્યો હતો કે આ તો મારો ભાઈ છે એમ. અને અદ્ભુત પ્રેમ એમ, સગા ભાઈને ન હોય એટલો એમ, કદાચ એને ભાઈ હશે કંઈ ખબર નહીં, પણ બધી જ એની મનોકામનાઓ પૂરી કરે. અને કાંઈ કે તમને જંગલમાં ડર નથી, મારો ભાઈ બેઠો છે ને કે આટલો ગમતો હોય પડી કે મારો ભાઈ બેઠો છે, મને શેનો ડર છે? એટલે તો અંદરથી પ્રેમ જાગે, વાસ્તવિક પ્રેમ જાગે. એટલે કે તને જે યોગ્ય લાગે એ તું સ્વીકારી લે. પરમ પ્રેમમાં સંબંધની વળી રૂપરેખા કેવી કે આવો જ સંબંધ હોવો જોઈએ તેવો નહીં, તને ગમે એ સંબંધ. સંસારિક સંબંધમાં તને જે યોગ્ય લાગે. મીરાબાઈએ પતિ તરીકે સ્વીકાર્યા હતા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરનો તોય. એ કહે છે ને આ વરને શું વરવાનું કે ચૂડલો ભાંગી જાય, વરીએ ગિરધર વરકો મેરો ચૂડલો અમર હો જાય. તો એણે તો પતિ તરીકે સ્વીકાર્યા હતા. જે સંબંધ તમને ગમતો હોય એ સંબંધ તમે એમાં આરોપણ કરી અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકો. એટલે કે એમાં કોઈ રૂપરેખા ન હોય. સંબંધ તો પ્રેમનું સાધન છે, સાધ્ય નથી. સંબંધ છે એ પ્રેમ પ્રાપ્ત કરવા માટેનું વાહન છે, સાધન છે. એટલે રાધાજી કહે છે કે અમારા બેમાં કોઈ ભેદ નથી, બે મન બે જ નથી, અમારા બેનું મન એક જ છે. પાર્થક્ય તો મનને કારણે લાગે ને, પાર્થક્ય એટલે જુદાપણું. જુદાપણું તો મનને કારણે છે. અમારું તો મન ભેગું મળી ગયેલું છે, એક જ મન છે. તો એક અષ્ટભક્ત પણ 8 છે કૃષ્ણના, મુખ્ય એના ભક્તો 8 છે. એના પેલા ગાદીપતિઓ જે આવે ને, શું કહે એને, મહારાશ્રીઓ પેલા શરૂઆતમાં જે હતા એ બધા 8 હતા મૂળ. એવી રીતે તો એણે કોઈ એવું લખ્યું છે કે પરસ્પર દૌ ચકોર દૌ ચંદા. 2 ચકોર છે ને 2 ચાંદ ચંદ્ર છે. ચાંદ અને ચકોરને પ્રેમ હોય ને, તો કોણ ચાંદ અને કોણ ચકોર? તો કે 2 આ ચાંદ છે ને આ ચકોર છે, આ ચકોર છે ને આ ચાંદ છે. એવી રીતે એટલે 2 કારણ કે 2 એક જ છે, એમાં ભિન્ન પણ. અને રાધાજી છે કોણ? કૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ. તો આહલાદીની શક્તિમાનથી જુદી કેવી રીતે હોય? જુદી હોય જ નહીં ને. એટલે એક જ છે ખરેખર કેમ. એટલે જ્યારે આ મન મળી જાય ને પછી સંસારમાં હોય કે ગમે ત્યાં, ત્યારે 2 જણા 1 + 1 બરાબર 2 નથી થતું. 1 + 1 એટલે 11 થાય. જુઓ, પ્રેમમાં 1 + 1 એટલે 11 થાય. અનેક ગણું કહેવાનો એમ છે, અનેક ગણું થઈ જાય. એમાં જુદાપણું ન રહે. અનેક ગણું થાય પણ જુદાપણું 2 એટલે જુદાપણું અને 11 એટલે અનેક ગણું. તે અનેક ગણો પ્રેમ વધી જતો હોય છે. તો કૃષ્ણ કહે છે કે રાધા વિના, એવું કહેવાય છે કૃષ્ણ રાધા વગર ક્યારેય મળે નહીં. રાધા એ આરાધના જ છે, આરાધન. એવી રીતે રાધન શબ્દ આરાધન ઉપરથી જ બહેનો છે. અને તમે ધ્યાન કરો ને, એમાં ખાસ કરીને વિપસ્યના ધ્યાન ચાલે છે અત્યારે, તો એમાં ધારા પ્રવાહ જોવામાં આવે. ધારા આપણે અંદર એક ચૈતન્યની ધારા વહે છે, જેને આપણે કુંડલીની કહીએ કે જે કહીએ, કે ધારાને ઊંધું કરી નાખો એટલે રાધા થાય. એ રાધા જ ધારા છે, એની અનુભૂતિ કરવાની છે. એની અનુભૂતિથી પરમાત્માની અનુભૂતિ થાય. કારણ કે એ જુદા નથી. ખાટલાનો એક પાયો પકડીને ખેંચીએ તો આખો ખાટલો આવે કે એક જ પાયો આવે? આખો આવે જ ને. 3 પાયા બાકીના ખેંચવાની જરૂર ન પડે. એવી રીતે એક રાધા કરો એટલે કૃષ્ણ મળે, કૃષ્ણ કરો તો રાધા મળે. 2 એક જ છે, દેખાય છે 2 એટલે અનેક ગણું એ અર્થમાં, બાકી એક જ છે. તો કૃષ્ણ રાધા વગર મળે નહીં, મળતા નથી. અને રાધા એટલે આરાધના છે, આરાધના જ રાધા છે. પ્રેમ અનુભવ સ્વરૂપ છે એવું આપણે અત્યારે આ સૂત્ર ભણીએ છીએ. એનો અર્થ એ કે પ્રેમનો રસાસ્વાદ તેઓને જ પ્રાપ્ત થાય જેના હૃદયમાં પરમ પ્રેમ પ્રગટ થાય. એનો પોતાનો અનુભવ. આપણે કાલે વાત કરી હતી કે ભાઈ બહુ ગરમી છે, કેટલી છે? તો કે ભાઈ ના, એ તો તમારે અનુભવ કરવો પડે. તમે એસીમાં બેઠા હોય તો ખબર ન પડે, તમે બહાર નીકળો પછી ખબર પડે કેટલી ગરમી છે. એમ તમારે જાતે અનુભવ કરો. એટલે એ રીતે પરમ પ્રેમ અનુભવ સ્વરૂપ છે. પરમ પ્રેમ એટલે ભક્તિ, અને એમાંય પરાભક્તિ. સમજો, સૌથી ઉત્કૃષ્ટ ભક્તિ છે એની અત્યારે વાત બધી ચાલે છે. આ સાંસારિક પ્રેમની વાત જ નથી. એ તો પ્રેમ છે જ નહીં, એ તો ખરેખર મોહ જ છે. તો કહે છે કે હૃદયમાં જ્યારે આવે, પ્રગટ થાય એ પરમ ભક્તિ, ત્યારે એનો સ્વાદ માણી શકાય. એટલા માટે એને અનુભવ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આ ફૂલ છે,
હું એમ કહું, હું આ પુષ્પને, હું આ ફૂલને જોઉં છું, તો આનો મને અનુભવ થાય છે. હું અનુભવિતા અને આ અનુભાવ્ય, આ શબ્દો આપણે શાસ્ત્રના થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હું અનુભવિતા, આ અનુભાવ્ય, અને અમને બેયને જોડતી કડીનું નામ અનુભવ. મને આનો અનુભવ થાય છે. પણ આ કેવું છે? આ જળ છે, એટલે એના માટે પ્રેમ ન હોય. આનો અનુભવ થાય પણ એને મોહ કહેવાય, આસક્તિ કહેવાય. આના ઉપરથી આસક્તિ નહીં સમજાય, પણ સોનું માની લો, સોનું હોય તો હું સોનાને જોઉં છું, એટલે એ અનુભાવ્ય છે, હું અનુભવિતા છું અને મને સોનાનો અનુભવ થાય છે, બરાબર. પણ એ અનુભવ પ્રેમ હોય સોના માટે કે સોનાનો મોહ હોય? ખ્યાલ આવ્યો? એની આસક્તિ હોય. આવું લઈને ઉદાહરણમાં તો આપણને સમજાય. ફૂલનું લઈ તો પ્રેમ જ લાગે કે ના ના, મને ફૂલ બહુ પ્રિય છે. પ્રિય નથી, મારો મોહ છે. કારણ કે એ જળ છે ને, એટલે જળ માટે પ્રેમ ન હોય. અચ્છા, આ શરીર કેવું છે? જળ છે કે ચેતન છે? તો એક શરીરને બીજા શરીર હારે પ્રેમ થાય કે મોહ થાય? મોહ જ થાય. સંસારમાં તમામ વસ્તુ હું સિવાય બધું જળ છે. તો ક્યાંય પણ મારો પ્રેમ હોય તો એ ખરેખર પ્રેમ હોતો નથી. પ્રેમની અસર હોય, એક બે છાંટા હોય. માનો પ્રેમ છે, બહેનનો પ્રેમ છે, એ અદ્ભુત પ્રેમ છે. ભાઈ બહેનનો પ્રેમ છે, મા દીકરાનો પ્રેમ છે, મિત્રનો પ્રેમ છે. એમાં આ જે પરમ પ્રેમ છે ને, એની જ ભીનાશ આપણને અનુભવાતી હોય. એમ જેમ આપણે કહીએ ને કે કંઈ પણ ખાવાથી કે પીવાથી કે જોવાથી આપણને જે આનંદ આવે છે, એ સ્વરૂપનો આનંદ છે ખરેખર. તો એ મારી ઈચ્છાઓનો વિક્ષેપ શાંત થઈ જાય એટલે અંદરનો આનંદ મને આ નિમિત્ત બને મારા આનંદનો પરિચય કરાવવા માટે. એવી રીતે પ્રેમ પણ, સાંસારિક પ્રેમ પણ પરમ પ્રેમની અનુભૂતિ, એનો પ્રતિબિંબ છે. એટલે એમાં મને પ્રેમ જણાય છે ખરેખર આસક્તિ. જળમાં પ્રેમ હોય નહીં. અને આ શરીર જળ છે, અને સામે હું જેને પ્રેમ કરું છું એ શરીર પણ જળ છે. એટલે એમાં સ્વાર્થ હોય જ, એમાં આસક્તિ હોય જ, એમાં મોહ હોય જ. ભલે થોડે અંશે હોય, અને થોડોક બે છટાના આની વિનાશ ના હોય તો જ આપણને ગમે. નહીં તો એકલું તો લુખું જ લાગે, એ ગળે ઉતરે જ નહીં. પરમ પ્રેમની અસર ન હોય ને તો મોહે ન થાય. એ ખાલી આપણે મગ પલાળીએ ને એટલા પૂરતું, પલાળવા પૂરતું. પછી એને પેલામાં નાખી દઈએ ને એટલે કોળિયામાં પછી ઝવેરા ઉગી જાય. પણ પલાળવાથી ન ઉગી ગયું, વાવવાથી ઉગી ગયું. પણ પલાળીએ એટલે ઝડપથી ઉગે. એમ એવી રીતે પ્રેમની અસર થોડીક બે છાંટા પડ્યા હોય એટલે આ ભીનું ભીનું થઈ ગયું હોય હૃદય આપણું, એટલે મને મોહ એના હિસાબે જ થાય, બાકી નહીં તો થાય નહીં. એટલે કહે છે કે અનુભવ અને અનુભવિતાની વચ્ચેની જે કડી છે એનું નામ છે અનુભવ. પણ અહીં આ ફૂલે જળ છે, સોનું જળ છે, આપણું શરીરે જળ છે, અને એટલે એને પરમ પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવો જોઈએ અથવા એને આસક્તિ કહેવી જોઈએ. એમ તો સંસારના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ પરિસ્થિતિ, બધું જ જળ છે. કોઈ પણના માટે મને પ્રેમ હોય, અનુકૂળ પરિસ્થિતિ એટલે મને ગમે જ. સુખદ હોય તો એના માટે મને પ્રેમ હોય કે ભાઈ મને, અમારે તો છે, અમારા પરિવારમાં અમારા છોકરાઓને એવા છે પહેલેથી લગોલામાં ઉછરેલા હોય ને લક્ઝરીમાં, એટલે બધા લાડકોટ સૂજે. બહારગામ જાય તો ગાડી લઈને ગયા હોય તો ભેગું ઓશીકું લેતા જઈએ કે મને બીજા ઓશિકામાં હું ન આવે. ભલા હમણાં તમારા બાપા ઢેફામાં ભૂઈ જતા, નેફામાં પાલી ધૂળ કરી જતી, અને હવે તમને તમારું ઓશીકું જોઈએ. પણ હવે એ તો આદતો જેવી પાડી એવી પડે. ઓશિકા માટેનો કેટલો પ્રેમ હશે તમે વિચાર કરો. આવું છે. એક દ્રષ્ટિ બીજી છે. બીજી દ્રષ્ટિ એ છે કે અમારે કોઈ પણ મહાત્મા, હું બહુ એટલું બધું નથી કરતો, પણ મોટાભાગે મહાત્માઓ પોતાનું ચાદર બિછાવવા માટે પલંગ ઉપર એ પોતે ભેગી લઈને જતા હોય છે, અને ઓશિકાનું કવર લઈ જાય. હું અહીંયા આવું કે વેદાંત આશ્રમમાં જાઉં ત્યારે નથી લઈ જતો, બાકી ગમે અહીંયા જાઉં ઓશિકાનું કવર ભેગું હોય અને એક પતલી ચાદર હોય. હું ચાદર નથી, હાથ બિછાવી દઉં. ટ્રેનમાં હાથ બિછાવી દઉં. એક વધારાનું લઈ લીધું એટલે બિછાવી દઉં. એના વાઇબ્રેશન આપણને ઇફેક્ટ ન કરે એટલા માટે, બાકી ઓશિકું નથી ફાવતું એટલા માટે નહીં. એ બીજી દ્રષ્ટિ થઈ આખી. એમ આ સાંસારિક ઓલીપારમાંથી સ્વામી સત્યમિત્રાનંદજી એ પોતે શંકરાચાર્ય હતા, એને શંકરાચાર્ય પદ છોડી દીધું હતું. કંઈ બહુ મોટું પદ છે, એના માટે તો લોકો કોર્ટમાં જાય છે ને લડે છે. આણે તો પ્રેમથી છોડી દીધું કે નહીં, મને હવે આ બહુ પ્રવૃત્તિમાં રસ નથી, મારે તો લોક કલ્યાણનું કામ. ભારત માતા મંદિરના સ્રષ્ટા હવે નથી એનો દેહ. જ્યાં સુધી રહ્યા ત્યાં હું દર વર્ષમાં 2 વખત હું એને મળતો. સામે વેદાંતમાં મારો કેમ્પ હોય અને 2 વખત 2 નવરાત્રિમાં હોય, એટલે દર વખતે એને હું મળવા જાઉં અને સરસ સત્સંગ થાય. તો એણે કીધું કે સ્વામીજી હવે હું મારું ઓશિકું ભેગું લઈ જાઉં. મેં કેમ આ બીજું નથી ફાવતું? એ કે ફાવે છે, પણ એમાં જે માણસ માથું રાખીને સૂતો હોય એના કેવા વિચારો હોય,
એ બધા ત્યાં એકત્ર થયા હોય, આપણું મગજ ડિસ્ટર્બ કરી નાખે. એટલે હું મારું ઓશીકું ભેગું રાખું. એ એક જુદી દ્રષ્ટિ થઈ, બોલો. અને આ મને ફાવતું નથી, એ જુદી દ્રષ્ટિ થઈ. એટલે ઘણી વખત આપણને જેવું દેખાતું હોય ને એવું ન હોય, એની પાછળનો ઇન્ટેન્સિવ બહુ જુદો હોય. મહાત્માઓનો આપણે મૂલ્યાંકન ન કરી શકીએ. આપણે એમ થાય જો કેવા શોખ કરે છે, ભેગા પોતાના ઓશિકા લઈને જાય, પણ શેના માટે છે એ તો તમે જરાક જુઓ. એ તો એણે મને અંગત હતા એટલે કીધું, કંઈ બધાને કાંઈ આ વાત કહેવાના નથી. અને બીજા જેણે જોયું હશે એણે શું માન્યું હશે કે સ્વામીજી બાકી ખરા છે, ઓછી કોઈ પોતાનું લઈને જાય છે. કેટલા બધા પોતાના શરીરને લાડ લડાવે છે, આપણને એવું લાગે, ખરેખર એવું હોતું નથી. એને તો દેહાધ્યાસ જ ન હોય ને, એને તો દેહાધ્યાસ જ ન હોય. અમારે તો બહુ બધી ચર્ચાઓ થઈ છે મુક્તિ વિશેની ને દેહાધ્યાસની ને, ખૂબ બધી ચર્ચાઓ. અને ભગવાનની એટલી મોટી કૃપા છે કે ઘણા બધા મહાત્માઓની મારા ઉપર ખૂબ કૃપા છે અને બહુ બધું મને પ્રાપ્ત થયું છે. કેટલા બધા સત્યમિત્રાનંદજી છે, વિશ્વાત્માનંદજી છે, મહેશ્વરાનંદજી છે, આ બધા હરિદ્વારના, પેલા કાશિકાનંદજી છે, પછી ઋષિકેશમાં કેરલા આશ્રમવાળા સ્વામીજી છે, પછી આપણે આ જે પીઠ છે એ પીઠના સ્વામીજી છે, પછી દંડી સ્વામી હંસાનંદજી છે, નારાયણ સ્વરૂપદાસજી છે, રામસ્વરૂપદાસજીને અમે આમ મળ્યા છે, આવી રીતે વાત કરી છે એની સાથે. આ બધાની ખૂબ કૃપાઓ પ્રાપ્ત થઈ છે. આ એની અસર છે. ખાસ તો ગુરુ કૃપાથી આ બધું પ્રાપ્ત થાય, નહીંતર તો આપણને કોણ ઊભું રહેવા દે. એટલે ગુરુની અસર હોય, ઇફેક્ટ હોય તો આપણને અંદર પ્રવેશવા મળે, નહીંતર પ્રવેશવા ના દે કોઈ. એટલે કહે છે કે આ બધું સંસારનો પ્રેમ છે એ પ્રેમ નથી, ખરેખર તો મોહ છે. સંસારના વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ પ્રત્યેનો પ્રેમ છે એ તેમાં કંઈક સ્વાર્થ રહેલો હોય, માટે એને મોહ કહેવાય. અને એટલે જ મીરાબાઈ કહે છે કે માયરી મેં તો ગોવિંદ સો અટકી, મારું મન ગોવિંદમાં અટકી ગયું છે, હવે સંસાર તરફ જતું નથી. ચકિત ભયો એ દ્રગ દોવ, ચકિત ભયો એ દ્રગ દોવ મોરે, મારી બે આંખો ચકિત થઈ ગઈ છે. લખી શોભા નટકી, લખી એટલે જાણીને, જોઈને, સમજીને. નટવર હતા ને તો કૃષ્ણ તો નાચતા જ રહેતા આખો દિવસ. પેલા અખંડાનંદજી મહારાજના આશ્રમમાં જો મહાત્માઓને કેવા કેવા સાક્ષાત્કાર થાય છે. એને ઘણી વખત સાક્ષાત્કાર થયેલો અખંડાનંદજી મહારાજને. સગુણ સાકાર રૂપે જોવા મળેલું, નિર્ગુણ નિરાકાર સાક્ષાત્કાર થયેલો. તો એણે કૃષ્ણ ભગવાનનો નૃત્ય ગોપાલ તરીકેનો સાક્ષાત્કાર થયેલો કે કૃષ્ણ નાચે છે એમ. એને નાચતા જોયા એમ, અને બંસરી વગાડતા વગાડતા નાચતા હતા. પછી એણે ચિત્રકારને બોલાવ્યો અને પોતે વર્ણન કર્યું, એ પ્રમાણે એનું ચિત્ર બનાવ્યું, એમાં ફેરફાર કરાવ્યો. એ ચિત્ર પ્રમાણે પહેલાં શિલ્પકારની પાસે મૂર્તિ બનાવી, અને અત્યારે અખંડાનંદજી મહારાજના આશ્રમમાં નૃત્ય ગોપાલની મૂર્તિ છે ત્યાં. એ તમે જોજો, એ એને દર્શન કરેલા સાક્ષાત. તમે માતાજીના કેમ્પમાં આવ્યા હતા પોરબંદરવાળા બહુ વર્ષો પહેલાં? અખંડાનંદજી મહારાજનો અહીંયા કેમ્પ હતો વિવેક ચૂડામણીનો. ત્યારે આપણે એ મંદિરમાં દર્શનના કીર્તન કર્યા હતા, કદાચ ખબર નથી, બહુ વર્ષો થઈ ગયા. હું ત્યારે સંન્યાસી નહોતો, કેટલા વર્ષો, 10 વર્ષ 12 વર્ષ પહેલાં હતો. એટલે ત્યાં એ મૂર્તિ છે. પછી મેં એક પહેલાં માતાજીની વાત કરી હતી તમને, તપોવની માની ઉત્તરકાશીમાં. એની માળા નીકળી ગઈ, પછી એને કીધું કે હવે ભગવાન આટલા વર્ષ મેં તારા જપ કર્યા, હવે તું મારા જપ કરજે. એ માતાજીને પણ સાક્ષાત્કાર લક્ષ્મીનારાયણ થયેલો કે નારાયણ આમ બેઠા છે અઢેલીને, લક્ષ્મીજી પગ દબાવે છે, બાજુમાં નારદ છે એ પેલો વગાડે છે, એનો વીણા વગાડે છે, અને ભગવાન સાંભળે છે, લીન થઈ ગઈ. કેટલી વખત એના દર્શન થયા. પછી એણે પેલા શિલ્પકારને બોલાવ્યો કે ભાઈ મને બીજું કહેતા હું વર્ણન કરું ને એ પ્રમાણે તું બનાવ, અને એ પ્રમાણે એને મૂર્તિ બનાવીને ત્યાં સ્થાપિત કરી ગઈ. એ સાક્ષાત દર્શન થયેલા એમ. એટલે થાય, આ યુગમાં પણ થાય છે, નથી થતા એવું નથી. એના માટે પ્રગાઢ ભાવ જોઈએ, પ્રગાઢ એટલે અત્યંત, એની કોઈ સીમા ન હોય એવો ભાવ જોઈએ તો થાય. નહીંતર ન થતું હોય તો નિર્ગુણ નિરાકાર આપણા માટે બરાબર છે. જ્ઞાનથી અહમ બ્રહ્માસ્મિ પ્રાપ્ત કરો, હું મને પ્રાપ્ત થવામાં તો કાંઈ નડતર છે જ નહીં. અહમ બ્રહ્માસ્મિ બસ. બાકી ભગવાનની ભક્તિ ભેગી જોડી દેવાની એટલે પવિત્રતા જળવાઈ રહે બસ. તો અચ્છા ઠીક, ચાલો આ સમજ્યા બધું કે આ પ્રેમની પ્રાપ્તિ થઈ એની ઓળખ કઈ રીતે થાય, કેવી રીતે ઓળખવો પ્રેમની પ્રાપ્તિ થઈ કે નહીં એમ. તો કે પેલા સફેદ શું કહે પનીરના ટુકડા હોય ને, એને ચાસણીમાં બોળી દઈએ તો એની નસે નસમાં મીઠાશ ભળી જાય કે નહીં. પછી ગમે ત્યાંથી તોડીને ભાંગીને ફોલીને ચાખો એ મીઠું જ લાગે. એવી રીતે પરમ પ્રેમની જેને પ્રાપ્તિ થઈ હોય એની દ્રષ્ટિ બદલાઈ જાય, એની જોવાની એની સમજ, દ્રષ્ટિ એટલે એની સમજ બદલાઈ જાય, ઉસકા નજરિયા બદલ જાતા એવું કહીએ ને આપણે. એ દ્રષ્ટિ બદલાઈ જાય, એનો સ્વભાવ બદલાઈ જાય, એનો પ્રભાવે બદલાઈ જાય. એ માણસનો આખો સ્વભાવ બદલાઈ જાય ને, એ આવે એટલે એની અસરે બદલાઈ જાય, અને એનો વ્યવહાર પણ બદલાઈ જાય.
આ બધું જ બદલાયેલું આપણને જોવા મળે તો સમજી લેવાનું કે એને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ છે. એના પછીના સૂત્રમાં એના માટેના 4 લક્ષણ આપે છે કે પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ કેમ ખબર પડે તો કહે છે, જુઓ, તત્પ્રાપ્ય, ફરીથી એકવાર બોલીએ, બોલો, તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ. હા, આ તદેવ બધાને લાગુ પાડવાનું. એમ તત્એવ, તત્પ્રાપ્ય એવ, તેને પામીને જ, એનો અર્થ એવો થાય ટૂંકમાં. તો એક એક ચરણને આપણે સમજી લઈએ, પહેલાં ખાલી શબ્દાર્થ, પછી એનો વિસ્તાર કરીએ. તત્પ્રાપ્ય, તેને પામીને, કેને પામીને? પરમ પ્રેમને. તે પરમ પ્રેમને જેની તમે વાત કરો છો એ પરમ પ્રેમને એટલે કે પરાભક્તિને પામીને તદેવ અવલોકયતિ, તેને જ જુએ છે, એટલે કે તે પ્રેમને જ સર્વમાં જુએ છે. આ 2 શબ્દ એમાં ઉમેરવાના. પ્રેમ અધ્યાર છે અને સર્વમાં, સર્વ જગ્યાએ, સર્વ સ્થળે, સર્વ સમયે, આ બધું જ સમજી લેવાનું એક શબ્દમાં. સર્વમાં એટલે એને પામીને, પરમ પ્રેમને પામીને, જે પામ્યા હોય એ ભક્ત એ પરમ પ્રેમને સર્વમાં જુએ છે. એને એ પરમ પ્રેમ એટલે પરમાત્મા, પરમાત્મા જ બધે દેખાય છે, પોતાનો પ્રિયતમ જ બધે દેખાય છે. આપણે કીધું ને, જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. આ ભક્તની દ્રષ્ટિ થઈ. અને જ્ઞાનીની દ્રષ્ટિ પણ, બેયની દ્રષ્ટિ એક જગ્યાએ મળે છે ને, એવું આ સૂત્ર છે. એમાં જ્ઞાની પણ જુએ કે જે છે, જ્યાં છે, બધું પરમાત્મા છે. ભક્ત પણ જુએ, બેયની દ્રષ્ટિ એક જગ્યાએ મળે છે. બાકી રસ્તા ભલે જુદા છે. તો કહે છે કે તેને પામીને એ સર્વમાં એને જ જુએ છે, પોતાના પ્રેમીને અથવા પરમાત્માને. સમજો, પ્રેમની જગ્યાએ તમે પરમાત્મા શબ્દ મૂકી દો. પરમાત્માને પામીને એ ભક્ત બધી જ જગ્યાએ સર્વમાં પરમાત્માને જ જુએ છે. એટલે એની નજરમાં નામ રૂપનો બાધ થઈ જાય છે, અસ્થિભાતી પ્રિય પ્રકાશિત થાય છે. કેવી રીતે જુએ છે? ભગવાન તો બંસીધારી છે અને આ મારા મિત્ર છે એની માથે તો વાળે નથી, ભગવાનને તો ઘૂંઘરાના વાળ છે, સરસ મજાના પેલા વાકડિયા વાળ છે. તો હું કેવી રીતે આમાં મારા કૃષ્ણને જોઉં? નામરૂપમાં જોવાના જ નથી ને. પણ નામરૂપ તો મિથ્યા છે, વ્યવહાર માટે છે. એને અમારે દ્વારકાવાળા સ્વામીજી કહું છું ને, સ્વામી રામતીર્થ, એ આવું કહેતા, ભીતર સે ટેક્કા દેને વાલા મેં હું. અંદરથી આ શરીરને કોઈ સત્તા અને સ્ફૂર્તિ આપનાર છે, એ સત્તા સ્ફૂર્તિને બદલે ટેક્કા દેને વાલા, એવું કહેતા. ભીતર સે ટેક્કા દેને વાલા મેં હું. મારવાડી હતા, મૂળ એનું શરીર મારવાડી હતા, એટલે આવું બોલતા. પણ બહુ સરસ મહાન જ્ઞાની હતા. મારા ઉપર એનો બહુ પ્રેમ હતો, ખૂબ એની પાસેથી મને પ્રાપ્ત થયું છે. એટલે જે આ પરમાત્માનો પ્રેમ પામી ગયો છે અથવા પરાભક્તિમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે, એને પોતાના પ્રિયતમના જ બધામાં દર્શન થાય, પરમાત્માના જ દર્શન થાય. નામરૂપનો બાદ એનો નાશ કરવો ન પડે, એનો બાદ એની મેળાઈ થઈ. બાદ થવો એટલે શું? જુઓ, આપણે નાના હતા, ભણતા ને ત્યારે